આજ વખતે છે ને સાહેબ તમારી માટે કેશોદ તાલુકાના શેરગઢ ગામના સર્વે નંબરની પ્રાઇમ લોકેશનમાં 5 વીઘા જમીન લઈને આવ્યો છું, બરાબર. તો આ સાઈડ જે આપણે રસ્તો ગયો ને કે આપણે કૃષ્ણનગર તરફ ગયો ને, કૃષ્ણનગર છે ને માત્ર ને માત્ર અહીંથી છે ને 500 મીટરના અંતરે રહેવાનું છે, બરાબર. અને આ જે તમે જોઈ શકો ને એ આ જમીન રહેવાની છે, બરાબર. અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે છે ને અહીંથી 2 કિલોમીટર છે ને આપણે માળિયા સાસણવાળો રોડ મળી જાય છે, બરાબર. ભાખરવડ થઈ અને માળિયા સાસણવાળો રોડ અને ભાખરવડ ડેમ પણ છે ને અહીંથી તદ્દન જ નજીક રહેવાનું છે. અને આ જે તમે જોઈ શકો ને જ્યાં બાઉન્ડ્રી મારેલી છે આ ડેલાબનવાડી 5 વીઘા રહેવાની છે, બરાબર. આવો તો અંદર છે ને તમને સમજાવી દઉં કે આમાંથી છે ને 2.5 વીઘાના ટુકડે જમીન દેવાની છે, બરાબર. તો આજે આપણે ડેલામાંથી અંદર આવ્યા ને એમાં 2.5 વીઘા જમીન છે ને જે આ સાઈડની રહેવાની છે, જ્યાં તમે જોઈ શકો, બરાબર. આ સાઈડની જે જમીન છે ને એનો 39 લાખ રૂપિયા ભાવ રાખેલો છે 2.5 વીઘાનો ટોટલ, બરાબર. અને આ સાઈડની જે જમીન છે ને એ પણ 2.5 વીઘા જ રહેવાની છે અને એનો ભાવ છે ને 41 લાખ રૂપિયા રાખેલો છે, બરાબર. તો અમે સુવિધામાં કેમાં શું મળશે એ તમને બતાવી દઉં. આ જે બોર આવી ગયો ને એ બંનેમાં પાર્ટનરમાં મળશે. આ સાઈડની 2.5 વીઘા જમીન લ્યો તો પણ મળશે અને આ સાઈડની 2.5 વીઘા જમીન લ્યો ને તો પણ મળશે. પણ આ સાઈડની જમીનમાં એક્સ્ટ્રા સુવિધામાં તમને એક આ લાઇટ કનેક્શન મળી જાય, જ્યાં તમે જોઈ શકો, બરાબર. અને એક છે ને અહીંયા જે આ રૂમ છે ને એ રૂમ મળી જશે, એ પણ તમને અંદરથી છે ને મસ્ત મજાનો કેવો રૂમ છે એ પણ બતાવી દઉં, બરાબર. તો આ તમે જોઈ શકો ને એ આ છે ને આ સાઈડની 2.5 વીઘા જે જમીન છે ને 41 લાખવાળી એમાં તમને આ છે ને એક આ રૂમ પણ મળી જશે, બરાબર. તો અહીંથી તમે જોઈ શકો કેવું મસ્ત મજાનું આ જમીનમાં ફરતી સાઈડ આપણને લોકેશન મળી રહેવાનું છે. આમાં છે ને બધી સાઈડથી તમને રસ્તા મળી રહેવાના છે, જુઓ. અને બાજુમાં હું તમને શું કહું કે અહીંયા આપણે જો ફાર્મ હાઉસ કરવું હોય ને સાહેબ તો જો આ સાઈડ પણ આપણે આંબાનો બગીચો મળી રહેવાનો છે, બરાબર. અને આ સાઈડ પણ આપણે આંબાનો બગીચો મળી રહેવાનો છે. તો પ્રાઇમ લોકેશનમાં અને 2-3 રોડ આમાં લાગે ને એવી જમીન રહેવાની છે. હમણાં તમને છે ને જમીનની પાછળ જઈ એ પણ તમને બતાવી દઉં કે આમાં કયો રોડ લાગે અને કયા રોડેથી કેટલા અંતરે આ જમીન રહેવાની છે. તો એક ટુકડો છે ને 2.5 વીઘાનો જે આપણને આ મળી રહેવાનો છે આ સાઈડનો, બરાબર. તમે જોઈ શકો મસ્ત મજાનો પાક ઉભેલો છે એ, બરાબર. અને બીજો ટુકડો છે ને આ સાઈડનો આપણે મળી રહેવાનો છે. બંને જમીન છે ને અલગ અલગ પણ દેવાની છે અને સાથે પણ દેવાની છે. તો કેમેરામેન એક વખત છે ને મસ્ત મજાનું આખી જમીનનું છે ને ફરતી સાઈડથી વ્યૂ બતાવી દો. કેવા મસ્ત મજાના આપણે આંબાના બગીચા મળી રહેવાના છે ફરતી સાઈડ, બરાબર. અને આગળની સાઈડ આપણે રોડ મળી રહેવાનો છે અને પાછળની સાઈડ એક રાજમાર્ગ અને પાછળની સાઈડ પણ એક આપણને રોડ મળી રહેવાનો છે. હવે તમને છે ને પાછળ જઈને રસ્તા સમજાવી દઉં. તો આ તમે જોઈ શકો મસ્ત મજાના લોકેશનમાં આ જમીન રહેવાની છે, બરાબર. સામેની સાઈડ આપણે રોડ મળી ગયો, બરાબર. અત્યારે અમે છે ને જમીનની પાછળની સાઈડ આવેલા છે, બરાબર. તો અહીંયા છે ને જ્યાં દેખાય ને એ આપણે રાજમાર્ગ મળી રહેવાનો છે, બરાબર. અને સામે જે ઓલો આપણે ઉપર દેખાય છે ને ઢોરો ટૂંકમાં કે જે આપણે ઝાડ આવેલું છે લીમડાનું, ત્યાં છે ને આપણે ભાખરવડથી કૃષ્ણનગરવાળો બીજો રોડ પણ આવેલો છે, બરાબર. તો બધી સાઈડથી છે ને આ જમીનમાં આપણને રોડ મળી રહેવાના છે. તો આ જમીનની કિંમત મેં તમને સમજાવી દીધી કઈ રીતના દેવાની છે, બરાબર. તો આ જમીન છે ને શેરગઢ ગામનો સર્વે નંબર છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. આ જમીન વિશે વધુ માહિતી માટે વિડીયોના ટાઇટલમાં જે નંબર આપેલા છે ને એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. ધન્યવાદ.